વરસાદની સિઝન આવતા જ ચા સાથે ભજીયા, પકોડા વગેરે બનાવવાનું મન થાય છે અને વરસાદની સિઝનમાં ચા સાથે કુરકુરી ભીંડી પણ ખૂબ જ સારી લાગે છે અને ખાવામાં પણ એકદમ ક્રન્ચી અને ચટપટી લાગે છે। તો ચાલો બનાવીએ એકદમ કુરકુરી, ચટપટી અને ક્રન્ચી ભીંડી। તો એના માટે મેં અહીં 150 થી 200 ગ્રામ જેટલી ભીંડી લીધી છે અને બધી જ ભીંડીના બીજ કાઢી તેને સ્લાઇસીસમાં કટ કરી લીધા છે, કારણ કે બીજના કારણે ભીંડી સ્ટીકી અને ચીકણી લાગે છે, તો બીજ કાઢવા પણ જરૂરી છે। બીજ કાઢ્યા બાદ ભીંડીના સ્લાઇસીસને એક પ્લેટમાં લઈ લેશું અને તેમાં મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ભીંડી પર કોટ કરી દઈશું સારી રીતે। મસાલા સારી રીતે કોટ થઈ ગયા બાદ તેમાં બેસન અને કોર્નફ્લોર ઉમેરીશું। કોર્નફ્લોર 1 ચમચી અને બેસન પણ 1 ચમચી। કોર્નફ્લોરથી સારો એવો ક્રંચ આવે છે ભીંડીમાં। હવે બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી મસાલા અને બેસન બધું જ ભીંડીમાં સારી રીતે કોટ થઈ જાય। મિક્સ થયા બાદ ભીંડીને હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું। ભીંડીને હંમેશા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી। હાઈ ફ્લેમ પર ભીંડીને ફ્રાય કરવાથી ભીંડી ફટાફટ ક્રન્ચી થશે। ભીંડી ક્રન્ચી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવી। તો આ તૈયાર છે ક્રન્ચી અને ચટપટી કુરકુરી ભીંડી। તમે પણ આ ક્રન્ચી, ચટપટી કુરકુરી ભીંડી જરૂરથી ટ્રાય કરો અને મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવો।